નમસ્કાર દર્શક મિત્રો, મેડિકલ પ્લસ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને જે મહિલાઓ હોય છે તેમનો સ્વભાવ ગોસિપિંગનો હોય છે, વાતચીતનો હોય છે. આપણે ત્યાં ઘણી કહેવતો પણ છે આને લઈને કે ભાઈ મહિલાઓ જે છે તે લોકો ઘણી બધી ગોસિપ કરતી હોય છે, પંચાયત કરતી હોય છે, જાત જાતની ચર્ચાઓ કરતી હોય છે. પરંતુ ભારત દેશની મહિલાઓની જો ખાસ વાત કરું તો તે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બહુ જ બેદરકાર હોય છે. બધી વાતો કરશે, બહેનપણીઓ સાથે બધું જ શેર કરશે, પરંતુ સ્વાસ્થ્યને લગતી જે બાબતો હોય છે ને તેની તેઓ વાત કરતાં ખચકાતા હોય છે. આપણે સામાન્ય રીતે આખી જે આ એક માહોલ ઊભો થયો છે કે અત્યારે મહિલાઓ ઘરનું પણ કામ કરે છે, મહિલાઓ બહારનું પણ કામ કરે છે, પરંતુ આ આખી જે ભાંજગડ જે દોડાદોડી છે તેમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન નથી આપી શકતી. પહેલાંના જમાનામાં એવું હતું કે મહિલાઓ જે છે તેઓ ઘર કે કુટુંબની જે જવાબદારીઓ છે તેમાંથી ઉપર નહોતી આવતી. ઘરકામ એટલું બધું હોય કે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે તેઓ કોઈ પણ પ્રકારની કાળજી રાખી શકતા નહીં. તકલીફ હોય તો પણ ચલાવી લે. આપણે સૌ જાણીએ છીએ કે જે જૂના જમાનામાં જે માતાઓ બહેનો હતી તે લોકોની આ એક ખાસ સમસ્યા રહી, કંઈ પણ હોય પણ બધું જ છુપાવશે. અત્યારની મહિલાઓ થોડું ખુલીને બોલતી થઈ છે, નોકરી કરતી થઈ છે, જોબ કરતી થઈ છે, પરંતુ હજુ પણ સ્વાસ્થ્ય માટેની જે કાળજી છે તે આ મહિલાઓમાં જોવા નથી મળતી. અને માટે જ મહિલાઓને લગતા અનેક પ્રકારના જે રોગો છે તે જોવા મળતા હોય છે. મહિલાઓની જો વાત કરીએ તો સૌથી પહેલાં હું જો એક સામાન્ય ઉદાહરણ આપું તો સુંદરતાને લઈને મહિલાઓ ઘણી સજાગ થતી હોય છે. તેમાં વાળ, સ્કિન પ્રત્યે તેઓ સજાગ થઈ જાય છે, પરંતુ જે કેટલીક માસિક સંબંધી સમસ્યાઓ છે, જે ગર્ભધારણને લઈને જે કેટલીક સમસ્યાઓ છે, અથવા કેટલાક એવા પ્રોબ્લેમ હોય છે કે જેના વિશે મહિલાઓ ક્યારેય ખુલીને ચર્ચા નથી કરી શકતી. તો દર્શક મિત્રો, આજે આપણે મહિલાઓ જ્યારે આવી ખુલીને ચર્ચા નથી કરતી અને તેને લીધે થઈને કેન્સર જેવા જોખમી રોગો પણ થતા હોય છે તેના વિશે ચર્ચા કરવાની છે, જેની માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર શચી દલાલ. તો ચાલો ડૉક્ટર શચી પાસેથી આપણે જાણીએ કે મહિલાઓ જે છે તેમાં જે રીતે આખું કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે તેનું કારણ શું છે. ડૉક્ટર શચી, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ કુમારભાઈ. અને આ તમે બહુ જ સરસ વાત કરી કે મહિલાઓ ખુદની હેલ્થ પર એટલું ધ્યાન નથી આપી શકતી. કેન્સરના રોગ વિશે, સ્પેશિયલી આપણે જો સ્ત્રીઓના કેન્સર વિશે વાત કરીએ તો 4 મેઇન કેન્સર્સ આવે છે. સ્તનનું કેન્સર, જે શહેરમાં રહેતી સ્ત્રીઓમાં સૌથી વધારે પ્રમાણમાં દેખાય છે. ગર્ભાશયના મુખનું કેન્સર, જે ગામડાઓમાં સ્ત્રીઓમાં વધારે દેખાય છે. અને પછી ગર્ભાશયનું કેન્સર અને અંડાશયનું કેન્સર. આજે આ 4 કેન્સર વિશે થોડી માહિતી અને કઈ રીતે સ્ત્રી એની જાતનું ધ્યાન રાખી શકે. આપણે આપણા શરીરને સૌથી વધારે જાણતા હોઈએ, એટલે આ કોઈ બી વસ્તુમાં કંઈ ફેરફાર દેખાય તો તાત્કાલિક તમારા ડૉક્ટર, ગાયનેકોલોજિસ્ટને મળી લેવું અગત્યનું છે. એટલે આજે થોડું એના વિશે આપણે જાણીશું. બિલકુલ ડૉક્ટર શચી, તમે આ બહુ જ સાચી વાત કરી કે જ્યારે કંઈ પણ નાની મોટી તકલીફ થાય તો પહેલાં જ, અને ખાસ કરીને બહેનોની વાત કરું, કારણ કે મેં હમણાં જે વાત કરી કે બહેનો થોડીક બેદરકાર હોય છે આ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે, તેમણે તો તરત જ પોતાના ડૉક્ટરને મળવું જોઈએ, ખાસ કરીને ગાયનેકોલોજિસ્ટને. હવે ડૉક્ટર શચીબેન, અત્યારે જે આખો યુગ છે, જે આખો એરા છે, જેમાં મહિલાઓ ફક્ત ઘરકામ નથી કરતી, મહિલાઓ બહાર પણ જાય છે, નોકરી પણ કરે છે, પરંતુ સાથે સાથે જો કહી શકાય કે એડવાન્સમેન્ટ આવ્યું છે, પરંતુ તેની સાથે સાથે રોગો પણ વધ્યા છે. મહિલાઓમાં ખાસ કરીને વાત કરીએ તો કેન્સર થવાનું અત્યારના યુગમાં શું કારણ છે? આપણે થવાનું કારણ પહેલા આપણે એ સમજીએ કે કેન્સર છે શું. કેન્સર એટલે શરીરમાં સેલ્સનું જે ગ્રોથ થાય એનો કોઈ કંટ્રોલ ના રહે, શરીરનું જ એના પર કંઈ કંટ્રોલ ના રહે. હવે એ
થાય છે બહુ બધા કારણોના લીધે, કોઈ એક કારણ નથી હોતું. એમાં પહેલું કારણ છે આજકાલ આપણું વેસ્ટર્નાઇઝેશન કલ્ચરનું. થોડું આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, ખોરાક બદલાઈ રહ્યો છે, સ્ટ્રેસીસ વધી રહ્યા છે લાઈફમાં. અને સેકન્ડલી એક બહુ જ બીજું ઇમ્પોર્ટન્ટ કારણ છે વ્યસન, સ્મોકિંગ, આલ્કોહોલ ઇન્ટેક. આ બધી વસ્તુઓના લીધે બી કેન્સરનો રિસ્ક વધી રહ્યો છે. ત્રીજો જે ફેક્ટર છે જે આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે એ છે આપણું ફેમિલી હિસ્ટ્રી, જે કહેવાય અમારી ભાષામાં, એ કે જેનેટિકલી આપણને શું વધારે રિસ્ક છે એ. એટલે આ 3 વસ્તુઓનું આપણે કોમ્બિનેશન જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે કેમ કેન્સર વધી રહ્યું છે આજકાલના જમાનામાં. બિલકુલ, આપે આ બહુ જ સારી વાત જણાવી કે કેન્સર થવાના અત્યારે અનેક કારણો જોવા મળતા હોય છે. હવે જો તમે જે એક પછી એક કેન્સરોની વાત કરી કે મહિલાઓમાં સ્તનના કેન્સરથી લઈને ગર્ભાશયના જે કેન્સર છે ત્યાં સુધીની આખી તમે વાત કરી. હવે ગર્ભાશયની જો વાત કરીએ તો તેનો જે સંબંધ છે તે સીધો જ ગર્ભ ધારણ કરવા સાથે છે. તો સૌથી પહેલાં આપણે ગર્ભાશયના કેન્સર વિશેની ચર્ચા કરીએ. ગર્ભાશયનું જે કેન્સર છે તે શું છે, તેના અન્ય કોઈ પ્રકારો છે ખરા? દરેક કેન્સરના પ્રકાર હોય છે, એ રીતે જ ગર્ભાશયના કેન્સરના બી પ્રકાર છે. એ કેન્સર કયા સેલમાંથી ચાલુ થાય છે એ પ્રમાણે એનો પ્રકાર બદલાય છે. હવે એ કઈ રીતે પકડાય સ્ત્રીમાં? ઘણી બધી સ્ત્રીઓને માસિકની વચ્ચે બ્લીડિંગ આવે, કે પછી બહુ જ વધારે ભારે બ્લીડિંગ આવે, કે પછી જો માસિક બંધ થયા પછી એટલે મેનોપોઝ પછી જો સ્ત્રીને બ્લીડિંગ આવે, આ 3માંથી કોઈ બી એક વસ્તુ થાય તો તાત્કાલિક તમારે તમારા ગાયનેકોલોજિસ્ટને બતાવવું અગત્યનું છે. કારણ કે એકચ્યુઅલી આ એક ગર્ભાશયના કેન્સરની સિમ્ટમ હોઈ શકે. મોસ્ટ કેસીસમાં એ ના હોય, પણ 1% કેસમાં બી એ હોય તો આમાં જાંચ આગળ કરવી બહુ જ અગત્યની છે. કારણ કે આમાં જો એ વહેલું પકડાઈ જાય તો આગળ એની ટ્રીટમેન્ટ ને બધું બહુ જ સરસ છે કે આગળની તમારી લાઈફ ઓલમોસ્ટ નોર્મલ જઈ શકે. બિલકુલ. હવે તમે જે આ વાત કરી ગર્ભાશયના, હવે ગર્ભાશયના મુખનું કેન્સર, આવું પણ એક ક્યાંક મેં વાંચેલું છે. ગર્ભાશયના મુખનું કેન્સર અને ગર્ભાશયનું કેન્સર, આ બે વચ્ચે શું તફાવત છે? આ બહુ જ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યું. હવે ગર્ભાશયનું મુખનું કેન્સર એ એકચ્યુઅલી આપણા કન્ટ્રીમાં સૌથી કોમન કેન્સર છે. દર 8 મિનિટે એક સ્ત્રી આ કેન્સરથી એની લાઈફ ગુમાવે છે. એ કેન્સરમાં ચેન્જીસ થાય છે ગર્ભાશયના મુખના સેલના, ના કે ગર્ભાશયની ચામડીના, પણ એના નીચેના ભાગમાં. હવે એ કઈ રીતે આપણે પકડી શકીએ છીએ? એમાં બી સેમ પીરિયડ વચ્ચે બ્લીડિંગ થઈ શકે, કે પછી વધારે ભારે બ્લીડિંગ થઈ શકે, કે પછી વજાઇનાના એરિયામાંથી એવી પ્રવાહી આવે જેમાં સ્મેલ આવે થોડી. આ બધી કોઈ બી સિમ્ટમ્સ હોય તો એમાં ગર્ભાશયના મુખના કેન્સરનો રિસ્ક વધારે છે. ગર્ભાશયના કેન્સરના રિસ્કના વિશે આપણે આગળ વાત કરી. આ બંને વસ્તુ તમે ગાયનેકોલોજિસ્ટ પાસે જાઓ અને તમને શું તકલીફ છે એ કહો તો એ પ્રમાણે આગળ તપાસ કરીને આપણે આગળ એની સારવાર કરી શકીએ છીએ. અચ્છા ડૉક્ટર, આપે જે વાત કરી કે ગર્ભાશયના મુખનું કેન્સર અને ગર્ભાશયનું કેન્સર, આ બંનેનો આપે તફાવત જે છે તે પણ જણાવ્યો. હવે સૌથી મહત્ત્વનું એ છે કે તમે જે કીધા, શું ફક્ત એ લક્ષણોથી જ આ કેન્સર છે તેનું નિદાન થાય કે અન્ય કોઈ એવા રિપોર્ટ્સ પણ છે કે જેના માટે થઈને ખાસ કરીને બહેનોએ ગાયનેકોલોજિસ્ટને મળવાની જરૂર છે? આ કુમારભાઈ, આ બહુ જ સમયસર ક્વેશ્ચન છે. કારણ કે હવે આવશે આપણે સર્વાઇકલ કેન્સર અવેરનેસની વિશેની વાત, એટલે ગર્ભાશયના મુખના કેન્સરની વિશે. આ એક કેન્સર છે દુનિયામાં જે આપણે કેન્સર થાય એ પહેલાં ખબર પડી શકે કે કેન્સર થવાનો રિસ્ક છે કે નથી. એક સિમ્પલ સાદું બ્રશ વતે નીચેના ભાગમાંથી એક તપાસ લેવાય છે જેને કહેવાય છે પેપ સ્મિયર. આપણે કેવી રીતે કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે આપણે નાકમાંથી સ્વોબ લેવાતો હતો, એ જ રીતે નીચેના ભાગમાંથી એક બ્રશ વતે તપાસ લેવાય. એ સેલ્સ અમે મેડિકલ ભાષામાં કહીએ તો સ્લાઇડ પર મૂકી એનું સ્ટેનિંગ કરાય, એટલે અમુક ડાય જેવું નાખી અને આગળ તપાસ માટે જાય પેથોલોજિસ્ટ, એટલે જે એના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર હોય એની પાસે. આ રિપોર્ટ 24 કલાકની અંદર, મોડામાં મોડો 3 દિવસની અંદર તો સ્ત્રીઓને પાછો મળી જાય. આમાં આપણને એ ચામડી કે એ સેલમાં કંઈ ચેન્જીસ આગળ જઈને થવાના છે કે નહીં એ બી પકડાઈ જાય.
એટલે દર 3 વર્ષે દરેક સ્ત્રીએ જ્યારથી એના લગ્ન થઈ જાય કે રિલેશન રાખવાનું સ્ટાર્ટ કરે એના પછી દરેક સ્ત્રીએ આ રિપોર્ટ કરાવવો જ જોઈએ. આનાથી આપણને રિસ્ક ખબર પડે, આગળ ચેન્જીસ થવાના છે કે નહીં એ ખ્યાલ આવે, અને જો એ થવાના હોય તો આગળ એની સારવાર શું કરવાની એ પ્રમાણે નક્કી થાય. એક બીજી અગત્યની વાત કે 50 પછી આ કેન્સરનો રિસ્ક થોડો ઓછો થાય છે. એટલે 50ની ઉંમર પછી 5 વર્ષે એકવાર આ તપાસ કરાવવી જોઈએ. બિલકુલ ડૉક્ટર, હું તમને ખરેખર આ જે છે હવે પ્રશ્ન પૂછવાનો હતો કે બહેનોને મેનોપોઝ પહેલાં અને મેનોપોઝ પછી આ જે કેન્સર છે તેની થવાની જે શક્યતા છે તેમાં કેટલો ફેરફાર હોય છે અને શા માટે આ મેનોપોઝ પછી ઘટે છે? આજે આપણે ગર્ભાશયના મુખના કેન્સરની વાત કરીએ તો એનો રિસ્ક વધારે જ્યારે સ્ત્રીઓ એમની રિપ્રોડક્ટિવ લાઈફ જે આપણે કહેવાય ને, જ્યારે માસિક ચાલુ હોય ત્યારે વધારે હોય છે. કારણ કે 90% આ કેન્સર એક વાયરસ કરીને છે જેનું નામ છે HPV, એના લીધે થતો હોય છે. હવે આ વાયરસ રિલેશન રાખવાથી સ્પ્રેડ થઈ શકે છે. રૂટીનલી આપણે રિસર્ચ જોઈએ તો 10માંથી 8 રિપ્રોડક્ટિવલી એક્ટિવ લોકોને એકચ્યુઅલી આ વાયરસ હોય છે, પણ કોઈ એની તકલીફ નથી હોતી, એટલે ખબર નથી હોતી કે એમને પાસે વાયરસ છે. આ વાયરસ આપણને છે તો એનો એ મતલબ નથી કે આપણને કેન્સર થશે જ, પણ આપણો રિસ્ક વધારે છે કેન્સર થવાનો, અને આ રિસ્ક રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં એટલે મેનોપોઝ પછીના એજમાં વધારે છે. અચ્છા, હવે તમે જે આ વાત કરી HPV વાયરસ, હવે આ HPV વાયરસ શું છે અને શું હાઇજીન સાથે તેને કોઈ લેવા દેવા ખરા? હવે HPV વાયરસ જે છે ને એ આપણે કોમન કોલ્ડ થાય એટલે જેમ કે શરદી થાય કે ફ્લૂ થાય એવો જ પ્રકારનો, કે કોરોના થાય એવો જ પ્રકારનો એક બીજો વાયરસ છે. વર્ષોથી આપણા લોકોને થતો હોય છે. એમાં સિમ્પટમ્સ એટલે એમાં તકલીફમાં ઘણી બધી વાર તો કોઈ જ તકલીફ ના પકડાય. અમુક વાર લોકોને નીચેના ભાગમાં નાના નાના દાણા જેવું થાય. હવે એ વાયરસ રિલેશન રાખવાથી જ સ્પ્રેડ થાય. હાઇજીન ઇશ્યુઝથી એ વાયરસ ના પકડાય. આ કહું છું હું વાત, તો બી કેન્સરનો રિસ્ક ઇન જનરલ પુઅર હાઇજીનના લીધે તો વધે જ છે. એને વાયરસ જોડે કંઈ લેવા દેવા નથી. એટલે આપણે કેન્સરથી બચવું હોય તો વાયરસથી બી બચવાનું અને હાઇજીનનું બી ધ્યાન રાખવાનું. બિલકુલ. અચ્છા ડૉક્ટર, તમે અમારા મહિલા દર્શક મિત્રો માટે ખાસ હાઇજીનને લગતી કોઈક એવી સામાન્ય બાબતો જણાવી શકો ખરા કે જેને લીધે થઈને HPV કે અન્ય કોઈ પણ પ્રકારની જે બીમારી હોય કે તકલીફ હોય તેમાં ઘટાડો થઈ શકે? 100%. હાઇજીનની વાત તો કરીશું જ આપણે, પણ એના પહેલાં સૌથી અગત્ય છે કે રિલેશન રાખતી વખતે નવા પાર્ટનર હોય કે એવા પાર્ટનર હોય જેને કદાચ બીજા પાર્ટનર્સ બી હોય તો સાધન વાપરવું બહુ જ અગત્યનું છે. કોન્ડમ એક એવી વસ્તુ છે જેનાથી HPV અને બીજા બધા આવા ઇન્ફેક્શન્સ આપણે રોકી શકીએ છીએ, તો એ સૌથી અગત્યનું છે. એના સિવાય હાઇજીનની બાબતે મહિલાઓએ રેગ્યુલરલી આપણે વોશિંગ કરવું, ક્લિનિંગ રાખવું, કપડાં ક્લીન પહેરવા, અને લાસ્ટલી માસિક વખતે વધારે ધ્યાન રાખવું. માસિક વખતે હવે બહુ બધા ઓપ્શન્સ અવેલેબલ છે. મેન્સ્ટ્રુઅલ કપ બી એક નવું પ્રકારનું સાધન છે જેનાથી સ્ત્રીઓને માસિક વખતે હાઇજીન મેન્ટેન કરવામાં બહુ જ મદદ થાય છે. એટલે આ બધી ઝીણી ઝીણી રોજની વસ્તુઓમાં ધ્યાન રાખવું બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. ડૉક્ટર શચી, આપે જે વાત કરી કે ગર્ભાશયનું કેન્સર, હવે મેં ત્યારે પણ વાત કરી હતી કે સીધું જ તેની અસર ફર્ટિલિટી પર હોય છે. ગર્ભાશયનું કેન્સર થાય કે આ કેન્સર, હવે ખાસ કરીને તમે જો કે એ પણ વચ્ચે વાત કરી કે જ્યારે રિપ્રોડક્ટિવ લાઈફ હોય છે તો રિપ્રોડક્ટિવ લાઈફમાં જ્યારે આ કેન્સર લાગુ પડી જાય તો શું ગર્ભ અને તેની સાથે ગર્ભ પણ ધારણ થઈ જાય તો પછી શું કરવામાં આવે છે? આ કુમારભાઈ બહુ જ એક્સલન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આની સારવાર કેસ પ્રમાણે થાય. એવા ડેફિનેટલી કેસીસ બન્યા છે જેમાં પ્રેગ્નન્સી રહ્યા પછી સ્ત્રીઓને પકડાયું હોય કે ગર્ભાશયનું મુખનું કેન્સર કે ગર્ભાશયનું કેન્સર છે, તો એનો કેન્સરના સ્ટેજ પ્રમાણે અને પ્રેગ્નન્સી કયા સ્ટેજ પર છે, જેમ કે પહેલા 3 મહિનામાં પકડાયું કે છેલ્લા 3 મહિનામાં પકડાયું, એ પ્રમાણે એની સારવાર થાય. હવે આમાં ગર્ભાશયના મુખનું કેન્સર હોય અને બહુ જ અર્લી કે ઇનિશિયલ સ્ટેજ જે આપણે કહેવાય એમાં પકડાયું હોય તો એમાં આપણે
ખાલી રેગ્યુલર સ્ત્રીનો ફોલોઅપ કરીને પ્રેગ્નન્સી પૂરી કરીને પછી એની સારવાર કરાય. આ બંને કેન્સરમાં સારવાર પૂરી ગર્ભાશય કાઢવાથી જ થાય છે. જ્યારે ગર્ભાશયના મુખનું કેન્સર બહુ અર્લી સ્ટેજમાં પકડાય તો ખાલી મુખનો ભાગ કાઢવાથી બી એની સારવાર થાય છે. પણ પ્રેગ્નન્સીમાં જો સ્ટેજ બહુ અર્લી હોય અને સ્ત્રીની લાઈફને જોખમ ના હોય તો આપણે પ્રેગ્નન્સી પૂરા કર્યા પછી બી એની સારવાર થાય. એટલે આ બહુ જ ઇન્ડિવિજ્યુઅલ કેસ પ્રમાણે એની સારવાર નક્કી થાય છે. બિલકુલ. તમે આજે આખી વાત કરી, આમાં એક બીજો પણ મારા મનમાં પ્રશ્ન આવે છે, નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન, તેને આની સાથે કઈ રીતે આપણે કોરિલેટ કરી શકીએ? નોર્મલ ડિલિવરી અને સિઝેરિયનનો કંઈ બી ગર્ભાશયનો મુખનો કેન્સર કે ગર્ભાશયના કેન્સર જોડે કોઈ રિલેશન હજુ સુધી સાયન્સમાં સીધું લેવા દેવા નથી. બિલકુલ સીધું કોઈ લેવન દેવન નથી. પણ તમે જે આગળ વાત કરી કે જો સ્ત્રી ગર્ભવતી હોય અને ત્યારે એને કેન્સર પકડાય તો એમાં ઘણા બધા કેસીસમાં સિઝેરિયન વાયા વહેલી ડિલિવરી કરાય અને પછી સ્ત્રીની સારવાર ચાલુ કરવામાં આવતું હોય છે. અગેન આ બહુ જ ઇન્ડિવિજ્યુઅલ ને કેસ બેસિસ પર હોય છે. બિલકુલ. હવે જ્યારે પણ ગર્ભધારણની વાત આવે છે ત્યારે ગર્ભાશયની સાથે સાથે ઓવરીની પણ વાત આવતી હોય છે. આપણે અગાઉ જે પ્રકાર કયા તેમાં પણ આપણે તમે વાત કરી હતી. ઓવરીનું જો કેન્સર થાય તો તેના લક્ષણો શું હોય છે અને તેની સારવાર કેવી રીતે થતી હોય છે? ઓવરીનું કેન્સર એ થોડું રેર ટાઈપ ઓફ કેન્સર છે, પણ આજકાલ એના રેટ પાછા વધી રહ્યા છે કારણ કે આપણી લાઈફસ્ટાઈલ, આપણું ડાયટ બધું બદલાઈ રહ્યું છે. હવે એની આપણે શું તકલીફ થઈ શકે એ આપણે એક વર્ડથી યાદ રાખીએ તો બહુ જ ઇઝી પડશે બધાને. લેટ્સ બીટ ઓવેરિયન કેન્સર. બીટ એટલે BEAT. બીથી આપણે વાત કરીએ તો પેટ ફૂલી જવું કે અબડોમિનલ બ્લોટિંગ જે અમે કહીએ ઇંગ્લિશ ભાષામાં. જી. સ્ત્રીઓને ઘણી બધી વાર માસિક આવે પહેલા તો પેટ ફૂલી જતું હોય, એ નોર્મલ છે. પણ જો માસિક આવ્યા સિવાય બી અધવચ્ચે પેટ ફૂલી જતું હોય કે વારંવાર પેટ ફૂલવાની તકલીફ થતી હોય, એનો એ મતલબ નથી કે તમને ઓવરીનું કેન્સર છે, પણ એક વખત તમારા ડૉક્ટરને મળી લેવું સારું. સેકન્ડ આપણે વાત કરીએ તો આપણે આવે છે કે પેશન્ટને પેન થાય, એટલે નીચેના ભાગમાં કે આપણે પેટના નીચેના ભાગમાં દુખાવ થાય અને એ દુખાવ પીરિયડ જોડે લિંક્ડ ના હોય, માસિક જોડે લિંક ના હોય, ગમે ત્યારે થાય. ત્રીજું આવે છે જલ્દી પેટ ભરાઈ જવું કે ભૂખ ઓછી લાગવી કે અમે કહીએ અબડોમિનલ ફૂલનેસ જે કહેવાય અમારી મેડિકલ ભાષામાં. ઘણી બધી સ્ત્રીઓને એ એમને બી થતું હોય, પણ જો આ બધી સિમ્ટમ્સ ભેગી થાય તો 100% જઈને એકવાર તમારા ગાયનેકોલોજિસ્ટને મળી જવું ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. આ તમે કદાચ બહુ જ મહત્ત્વની વાત કરી કે ઓવરીનું જે કેન્સર છે. હવે આ ઓવરીની જો વાત કરીએ તો તેમાં PCOD અને PCOS આ બે શબ્દો પણ મેં સાંભળ્યા છે. શું છે આ બંને વચ્ચેનો તફાવત? એકચ્યુઅલી PCOS ને PCOD એક જ વસ્તુ છે. PCOS એટલે મેડિકલ ભાષામાં પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. એટલે એ કોઈ એક રોગ નથી, એ બહુ બધા રોગોનો ભેગો થઈને એક જે આજકાલની બાળકાઓમાં કે સ્ત્રીઓમાં જે પીરિયડ્સની ઇરેગ્યુલારિટી ને હોર્મોનલ ઇમ્બેલેન્સ દેખાય છે એના વિશે છે. હવે PCOD એટલે PCOS જ્યારે એની જોડે બીજી કોઈ રોગ આવી જાય છે, જેમ કે ડાયાબિટીસ હોય કે એમાં કોઈ બીજું આગળ કોમ્પ્લિકેશન થાય તો ડૉક્ટર્સ આ ટર્મ વાપરતા હોય છે. પણ આપણે દર્શકો માટે ક્લેરિફાય કરી દઉં કે આ બંને વસ્તુમાં કંઈ એવો મેજર ફરક નથી. ઓકે. તો હવે ખરેખર આપણે આજે તમે આખી વાત કરી કે PCOD, PCOSમાં અને HPVની વાત કરી. હવે HPV જો થાય તો તેનું નિરાકરણ શું છે? HPV જેમ કે આપણે કોરોના વાયરસ હતું કે ફ્લૂ છે, કોમન કોલ્ડ છે, એવી રીતે વાયરસ છે. એટલે વાયરસનો કોઈ એકદમ ક્યોર નથી હોતો, પણ વાયરસનું પ્રિવેન્શન છે કે આપણને ના થાય, અને એ થાય તો પ્રિકોશન શું એટલે શું આપણે સાવધાની બરતવી. એ બે વસ્તુઓ છે આપણી જોડે. પહેલાં આપણે કોન્ડમ્સ કે સાધન વાપરવું એ અગત્યનું છે. બીજું HPV અગેન્સ્ટ હવે વેક્સિન આવી ગયું છે જે નાની બાળિકાઓને તો આપવું જ જોઈએ. WHOની ગાઈડલાઇન્સ પ્રમાણે ટીનેજ ગર્લ્સ આપણે જે કહેવાય એટલે 15 વર્ષથી નાની બાળિકાઓને 2 શોટ હોય છે આ વેક્સિનના, એક 0 ડોઝ અને એક 6 મહિને ડોઝ.
એ બંને આપવાથી HPVથી ઓલમોસ્ટ 90% સુધી પ્રોટેક્શન મળે છે. 15 થી 45 ની વચ્ચેની ઉંમરમાં બી આ વેક્સિન લેવાય, અને હું તો કહું આપણા દર્શકોને કે આપણે લેવું જોઈએ જે આપણે બાકી હોય લેવું તું, કારણ કે રિસર્ચ કહે છે કે આનાથી પ્રોટેક્શન તો 100% મળે છે, પણ એમાં તમારે પછી 3 ડોઝ લેવા પડે. એટલે એક 0 ડોઝ જે કહેવાય એ એક મહિનાથી 2 મહિના પછી અને એક 6 મહિના પછી. આ બંનેથી આપણને ઓલમોસ્ટ 90% પ્રોટેક્શન HPVથી મળે છે, અને કેન્સરનો રિસ્ક બી 80%થી વધારે ઓછો થઈ જાય છે. બિલકુલ. ડૉક્ટર શચી, છેલ્લે અમારી મહિલા દર્શક મિત્રો માટે ખાસ નાનકડો સંદેશ. આપણે આજે જે બધી કેન્સરની ને બધી વાત કરી, એનાથી આપણે એક સંદેશ ખાલી લઈએ તો દર 2 થી 3 વર્ષે એકવાર આપણે આપણી સેહત પર થોડો ખર્ચો કરીએ, એક ગાયનેકોલોજિસ્ટ કે ડૉક્ટરને મળીને એક પેપ સ્મિયર કરાવી દઈએ, એક બ્રેસ્ટ માટે મેમોગ્રાફી કરાવી દઈએ, તો ઓવરઓલ આ બધા કેન્સરનો રિસ્ક ઘણો ઓછો થઈ જાય. નોર્થ અમેરિકામાં એક સ્ટડી છે કુમારભાઈ, જેમાં આવ્યું હતું કે આ પેપ સ્મિયર ચાલુ કર્યા પછી એ લોકોએ 1980sમાં સ્ટાર્ટ કર્યું હતું. ત્યાં એ પહેલાં ગર્ભાશયના મુખનું કેન્સર સૌથી કોમન કેન્સર હતું ત્યાં. એના પછી 90% કેસ ઓછા થઈ ગયા, અને ઓવરઓલ એ લોકોની ઇકોનોમી, એટલે એ લોકોનો જે પૈસા ખર્ચ હતો ટુવર્ડ્સ હેલ્થ, એ બહુ જ ઓછો થઈ ગયો. એટલે આ એક મેસેજ આપણે જો વેસ્ટર્ન વર્લ્ડ પાસેથી લઈએ કે આપણી હેલ્થ પાછળ બી થોડો ખર્ચો તો કરવો જોઈએ. બિલકુલ. બિલકુલ ડૉક્ટર શચી, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને, ખાસ કરીને મહિલા દર્શકોને, જે મહિલાઓમાં થતા કેન્સર વિશે માહિતી આપી તે બદલ અમે આપના આભારી છીએ. તો જોયું ને દર્શક મિત્રો, આપણે જોયું કે ડૉક્ટર શચીએ કેટલી સુંદર રીતે સરળ ભાષામાં, આપણે પેલું કહેવાય ને કે ગરમ ગરમ શીરો ગળે ઉતરી જાય એ રીતે તેમણે આખી જ વાત કરી. મહિલાઓએ ખાસ કરીને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેકાળજી નહીં રાખવી જોઈએ, કારણ કે જો બેદરકારી રાખશે તો કેન્સર જેવા રોગો પણ મહિલાઓને થઈ શકે છે. તો દર્શક મિત્રો, હાલ મેડિકલ પ્લસ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.